डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ફર્સ્ટ સેમેસ્ટર MCOMનું તેનું એક વિષય સંચાલનના સિદ્ધાંતો, તેનું પહેલું યુનિટ સંચાલનની વિચારધારાઓ વિશે આપણે વાત કરીશું। તો MCOM ફર્સ્ટ સેમેસ્ટર સંચાલનના સિદ્ધાંતો વિષયનું નામ અને પહેલું યુનિટ સંચાલનની વિચારધારાઓ આપણે શરૂઆત કરીએ। મિત્રો, આજે આ યુનિટમાં 1 નંબરના યુનિટમાં શું સામગ્રી આવે છે, સમજવાની શું માહિતી છે એકવાર જોઈ લઈએ અને પછી આપણે આજના લેક્ચરમાં આપણે શું એને કવર કરવાનો પ્રયત્ન કરીશું તેની માહિતી મેળવશું। સૌપ્રથમ જોઈ લઈએ કે આજના આ 1 નંબરના યુનિટમાં શું બાબતોનો સમાવેશ થાય છે। તો સૌપ્રથમ છે પ્રસ્તાવનાથી શરૂ થાય છે સંચાલનની વિચારધારાઓ। યુનિટ નંબર 1 પ્રસ્તાવના, સંચાલનની વ્યાખ્યા। 1.3 છે સંચાલનનું સ્વરૂપ। 1.4 સંચાલનનો પ્રશિષ્ટ અભિગમ અને 1.5 છે સંચાલનનો નવપ્રશિષ્ટ અભિગમ અને 1.6 એ સ્વાધ્યાય, જેમ આપણે દર વખતે સ્વાધ્યાય હોય છે તે રીતે સ્વાધ્યાય। તો મિત્રો, શરૂઆત કરીએ આજે આપણે શું કવર કરવાનો પ્રયત્ન કરીશું। તો આજે આપણે આ બે બાબતો છે, બે બાબતો, પ્રસ્તાવના એટલે એમાં એની પૂર્વ ભૂમિકા ને બધું આવશે અને સંચાલનની વ્યાખ્યા, વિવિધ તજજ્ઞો દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યાનો અહીં સમાવેશ આપણે કરશું ને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું। તો મિત્રો, શરૂ કરીએ પ્રસ્તાવનાથી। મિત્રો, સંચાલનનો ખ્યાલ અને જરૂરિયાત સમૂહ પ્રવૃત્તિની ઘટનાથી સંકળાયેલો છે। આ આધુનિક સમાજમાં બધી જગ્યાએ વ્યક્તિનો સમૂહ એટલે માનવીય પ્રવૃત્તિના કાર્ય કરતો જોવા મળે છે। કોઈ પણ જગ્યાએ આર્થિક પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ કે રાજકીય પ્રવૃત્તિ ચાલતી હોય છે, ત્યાં તેઓનો સમૂહ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ માટે કાર્ય કરતો હોય છે। શાળાઓ, કોલેજો, યુનિવર્સિટી, સેના છે, કુટુંબ છે, ખેલ મંડળ છે વગેરે સમૂહ પ્રવૃત્તિના એક ઉદાહરણો છે। માનવની વિવિધ પ્રકારની જરૂરિયાતોને કારણે સમૂહ સાહસ પ્રખ્યાત થયેલું છે અને ભૌતિક, નાણાકીય, માનસિક મર્યાદાઓને કારણે કોઈ પણ વ્યક્તિ એકલા હાથે પ્રવૃત્તિઓનું આયોજન કરી શકતી નથી। સમયની સાથે સાથે તથા મૂળભૂત જ્ઞાનમાં વધારો કરવાના કારણે કાર્યોના વિભાજનનો ખ્યાલ વિશિષ્ટીકરણ તરીકે એનો ઉદ્ભવ થયો છે, જે માનવીય પ્રવૃત્તિઓના સમૂહ સાહસને દર્શાવે છે। નાનાથી મોટા કાર્યોમાં, દરેક કાર્યોમાં વ્યક્તિના સમૂહ એ રોકાયેલા જોવા મળે છે। સમૂહ સાહસનો ખ્યાલ આજના સમયગાળામાં સંચાલનની જરૂરિયાત માટે ખૂબ જ જરૂરી છે। સમૂહ પ્રવૃત્તિની ઘટના સંચાલન માટે ખૂબ જ જરૂરી છે, જેનું એક વિશ્લેષણ કરવામાં આવેલું છે। આપણે જોઈએ એ વિશ્લેષણમાં એવું કહે છે કે વ્યક્તિઓ પોતાના ઉદ્દેશ માટે સમૂહમાં જોડાય છે। પહેલું, જ્યારે સમૂહની રચના કરવામાં આવે છે ત્યારે તેનો પોતાનો એક ઉદ્દેશ હોય છે, જેને સમૂહ ઉદ્દેશ અથવા તો સામાન્ય ઉદ્દેશ કહેવામાં આવે છે, જે એકબીજાથી વિપરીત હોઈ શકે છે।
ત્યારે એક સંસ્થા કે માધ્યમની જરૂરિયાત ઊભી થાય છે, જે બંને વચ્ચે તાલમેલ બેસાડી શકે અને સમૂહમાં વ્યક્તિઓ સાથે મળીને કાર્ય કરી શકે અને સામાન્ય ઉદ્દેશો પૂર્ણ કરી શકે. બીજું છે, બધા સાધનોનો એક સાથે સમાવેશ કરવો જરૂરી બને છે. બધા જ સાધનોનો એક સાથે એનો સમાવેશ કરવો જરૂરી, જેમ કે માનવ, મશીનરી, સાધનો, મૂડી, ટેકનોલોજી અને અન્ય સંસાધનો, આ બધાનો ઉપયોગ એક સાથે કરવા માટે યોગ્ય તથા તેમનો યોગ્ય ઉપયોગ થાય તે પણ તેટલું જ જરૂરી છે. આમ અહીંયા ફરીથી સંસ્થા કે માધ્યમની જરૂરિયાત ઊભી થાય છે. મૂળભૂત સાધનોના યોગ્ય ઉપયોગ માટે અને વ્યક્તિઓ અને સમૂહ ઉદ્દેશોને વચ્ચે સંકલન કરવા માટે જે સંસ્થા કે માધ્યમની જરૂરિયાત ઊભી થાય છે તેને સંચાલન કહી શકાય. મિત્રો, આટલી માહિતી મેળવ્યા બાદ હવે આપણે સંચાલનની વ્યાખ્યા વિશે થોડી માહિતી મેળવીએ. સંચાલનની વ્યાખ્યા. મિત્રો, સંચાલનના વિચારકો, લેખકો, વિશ્લેષકો, વિદ્વાનો આ બધા દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યાઓ આપણે સ્ક્રીન ઉપર જોઈએ છીએ. એમાં એક છે કે આજના વૈશ્વિકરણના સમયગાળામાં જ્યાં સુધી સંસ્થાનું અસરકારક રીતે સંચાલન ન થાય ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય વેપારના વાતાવરણમાં સંસ્થા જીવિત રહી શકતી નથી. સંચાલન બીજાના માધ્યમથી કાર્યોને કરાવવા અને પ્રાપ્ત કરવામાં એ મદદ કરે છે. જે ગોલ છે આપણો એ પ્રાપ્ત કરવામાં મદદ કરે. આ એવી પ્રક્રિયા છે જે સંસ્થાના લક્ષ્યોની અસરકારક ઉપલબ્ધિ માટે સંસ્થાના માનવ સમૂહ, ભૌતિક અને નાણાકીય સાધનોને અનુકૂળ એ કરે છે. ટેરી અને ફેયોલ આપણી સામે જ છે. ટેરી અને ફ્રેન્કલિન એ એવું કહે છે કે સંચાલન એક જુદી પ્રક્રિયા છે જેમાં માનવો અન્ય સાધનોના ઉપયોગની સાથે નિર્ધારિત ઉદ્દેશોને પૂર્ણ કરવા અને નિર્ધારિત કરવા માટે આયોજન અને નિયંત્રણનો સમાવેશ આમાં થાય છે. કુન્ટ્ઝ અને ઓઇરિશના પ્રમાણે સંચાલન એવા વાતાવરણનું નિર્માણ કરવાની પ્રક્રિયા છે. એવા વાતાવરણનું નિર્માણ કરવાની એવી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ અને સમૂહમાં એક સાથે કાર્ય કરે, જેમાં વ્યક્તિ સમૂહમાં એક સાથે કાર્ય કરે છે. પછી વ્યાખ્યા એક એવી આપવામાં આવી છે FW ટેલર દ્વારા: સંચાલન એ તમારે શું કરવાનું છે તે જાણવાની કળા છે અને ત્યારબાદ તમે સર્વોત્તમ રીતે તે કાર્ય હાથ ધરો તે જોવાનું કાર્ય પણ સંચાલનનું જ છે. મિત્રો, દરેક સમૂહ, દરેક સ્તર ઉપર સંચાલનની જરૂરિયાત છે. શ્રમિક મંડળો હોય, સંશોધન મંડળો હોય, હોસ્પિટલ અને સેવાઓને પણ સંચાલનના સિદ્ધાંતો દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે. આ બધી સંસ્થાઓ સંચાલનને અસરકારક અંગ ગણે છે, જે ગતિવિધિઓની યોજના બનાવે છે. સંચાલન લોકો દ્વારા કાર્ય કરવાની એક કળા છે
આ એક એવી ગતિવિધિ છે જે ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માટે માનવ અને બિનમાનવ સાધનોનો સમન્વય કરે છે. જો કે સંચાલન વેપારી અને બિનવેપારી બંને સંસ્થાઓ માટે જરૂરી છે, પરંતુ તે મુખ્ય રૂપથી વેપારી સંસ્થા સાથે સંકળાયેલ છે. આ વ્યાખ્યાના સમર્થનમાં પીટર એફ ડ્રકલે એની એક દલીલ આપવામાં આવી પીટર એફ ડ્રકલ દ્વારા કે આધુનિક સમાજમાં વેપારી સંસ્થાઓ પહેલા સ્થાપિત કરવામાં આવી હતી. પહેલું એ કહે છે કે પહેલા એ સ્થાપિત કરવામાં આવી હતી. બીજું છે, જો કે સંચાલન એ બિન વેપારી સંસ્થા માટે પણ મહત્વપૂર્ણ છે. સંચાલનની કાર્યક્ષમતામાં પરીક્ષણ માટે મુખ્ય માપદંડ આર્થિક અધિશેષ છે, વધુમાં છે, અને આ માપદંડ સામાન્ય રીતે વેપારી સંસ્થા દ્વારા સ્વીકારવામાં આવેલું છે. ત્રીજી દલીલ એવી આપી કે 1991 શરૂઆત કરવામાં આવેલા આર્થિક સુધારાની સાથે વેપાર એ આંતરરાષ્ટ્રીય રીતે મુક્ત થઈ ગયો છે અને અર્થવ્યવસ્થા મુક્ત અને ઉદાર થઈ ગઈ છે. પીટર એફ ડ્રકરે આજના સંદર્ભમાં સંચાલનના મહત્વને સ્પષ્ટ રૂપે સમજાવ્યું છે. કોઈ પણ સંસ્થા વગર સંચાલન નથી, તેમ સંચાલન વગર કોઈ સંસ્થા નથી. દરેક સંસ્થામાં સંચાલન છે અને સંચાલન વગર કોઈ સંસ્થા નથી. સંચાલન આધુનિક સંસ્થાઓનું વિશિષ્ટ અંગ છે. સંચાલકોના પ્રદર્શન પર સંસ્થાનું અસ્તિત્વ નિર્ભર છે. મિત્રો, આ ચર્ચા પરથી એવું કહી શકાય કે સંચાલન એક એવી પ્રક્રિયાની રીતે એને જોઈ શકાય જ્યાં માનવી અને બિનમાનવીય સંસ્થાઓનો સમન્વય કરવામાં આવે છે. મિત્રો, વિવિધ લેખકો દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યાઓ જોઈએ ને તો પહેલું એક કાર્યાત્મક આધારિત વ્યાખ્યાઓ છે. એ આપણે સમજવું જોઈએ. કાર્યાત્મક આધારિત વ્યાખ્યાઓ એટલે શું? કાર્યાત્મક આધારિત વ્યાખ્યાઓ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. પછી એડમિનિસ્ટ્રેટિવ બેઝડ એની ડેફિનેશન આવશે. પહેલા કાર્યાત્મક આધારિત વ્યાખ્યા જોઈએ. સંચાલન તે છે કે જે એક સંચાલક કરે છે. સંચાલન એ છે કે જે એક સંચાલક કરે છે. આવું લુઈસ એલને કહ્યું હતું. એ જ રીતે સંચાલન વ્યવસ્થિત આયોજન કરવા માટે, આદેશ આપવા માટે, સમન્વય કરવા અને નિયંત્રણ કરવા માટે છે. હેનરી ફેયોલે આ ડેફિનેશન આપી. મિત્રો, આ બંને વ્યાખ્યાઓ સંચાલનને એક પ્રક્રિયાના રૂપે પ્રગટ કરે છે. એક પ્રક્રિયાના એટલે કે એને કાર્યાત્મક આધારિત વ્યાખ્યાઓ કીધી છે. સંચાલન વ્યવસ્થિત આયોજન કરવા માટે, આદેશ આપવા માટે, સમન્વય કરવા અને નિયંત્રિત કરવા માટે છે. હેનરી ફેયોલે બહુ જ સરસ ડિટેલમાં માહિતી આપીને લુઈસ એલને સંચાલન તે છે જે એક સંચાલક કરે છે, સરળ શબ્દોમાં. અને બંને વ્યાખ્યાઓ એ એક પ્રક્રિયા રૂપે એને પ્રગટ કરે છે. હવે આપણે માનવ સંબંધ આધારિત વ્યાખ્યા જોઈએ. માનવ સંબંધ આધારિત વ્યાખ્યાઓ. સંચાલન લોકોને નિર્દેશન અને પ્રેરણા આપવાની કળા છે. સી લોકોકા એણે આવી ડેફિનેશન આપી. પછી બીજી છે સંચાલન
અનૌપચારિક રીતે સંગઠિત સમૂહના માધ્યમથી અને લોકોની સાથે કામ કરવાની કળા છે. હેરલ્ડ કોન્ટેજ એણે આવી ડેફિનેશન આપી. ત્રીજી ડેફિનેશન છે સંચાલનમાં બીજાના માધ્યમથી કરેલા કાર્યો હોય છે. સંચાલન તે છે કે જે બીજાના પ્રયાસોને માર્ગદર્શિત કરીને ઉદ્દેશોને પૂર્ણ કરે છે. જ્યોર્જ ટેરીએ આ વ્યાખ્યા આપી. હવે આ બધી જ વ્યાખ્યાઓ મિત્રો છે ને માનવ સંબંધ, આ બધી વ્યાખ્યાઓ પરથી કહી શકાય કે સંચાલક બીજાના સહયોગથી અને અનૌપચારિક સમૂહના માધ્યમથી કાર્ય કરે છે. હવે ઉત્પાદકતા આધારિત વ્યાખ્યાઓ થોડી જોઈએ. ઉત્પાદકતા આધારિત વ્યાખ્યાઓ. સંચાલન આ જાણવાની કળા છે કે શું કરવું જોઈએ અને આને માટે સૌથી સારી અને સસ્તી રીતે કઈ રીતે કરવું જોઈએ. ફેડરિક ટેલર. સંચાલનને ન્યૂનતમ પ્રયાસથી મહત્તમ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની કળાના રૂપે વ્યાખ્યાયિત કરી શકાય છે, જેથી નિયોજકો અને કર્મચારી બંને માટે મહત્તમ સમૃદ્ધિ અને ખુશી સુરક્ષિત થઈ શકે અને જનતાને સર્વોત્તમ શક્ય સેવાઓ આપી શકાય. જ્હોન એફ. આ મિત્રો, આ ઉપરોક્ત આપણે જે બંને વ્યાખ્યાઓ જોઈ ને તે સંચાલનને એક સમૂહમાં ઉત્પાદકતા વધારવાની કળાના રૂપમાં પ્રગટ કરે છે. પ્રોડક્શન સાથે અને પ્રોડક્ટિવિટી સાથે નિસ્બત છે. હવે આપણે જોઈએ નેતૃત્વ અને નિર્ણય આધારિત વ્યાખ્યા. સંચાલનનો અર્થ નિર્ણય લેવાનો છે. નિર્ણય લેવો, સંચાલનનો અર્થ નિર્ણય લેવો. રોજમોરના એણે વ્યાખ્યા આપી છે. સંચાલન નિર્ણય લેવા અને નેતૃત્વ કરવાની કળા અને વિજ્ઞાન છે. સંચાલન નિર્ણય લેવા અને નેતૃત્વ કરવાની કળા અને વિજ્ઞાન છે. ડોનાલ્ડ જે આ વ્યાખ્યા આપી. આ મિત્રો, આ બંને વ્યાખ્યાઓ સંચાલનને ગુણાત્મક નિર્ણય લેવાની કળાના રૂપમાં માને છે અને ઔપચારિક રીતે સંગઠિત સમૂહોમાં અસરકારક રીતે લોકોનું નેતૃત્વ કરે છે. હવે આપણે સમન્વયની અવધારણા આધારિત વ્યાખ્યાઓ જોઈએ. સમન્વયની અવધારણા આધારિત કીથ અને ગુબલીની. સંચાલન તે બળ છે કે જે મનુષ્ય અને ભૌતિક સાધનોને એક અસરકારક સંચાલન એકમમાં એકત્રિત કરે છે. કીથ અને ગુબલીની. મિત્રો, બહુ સરળ શબ્દોમાં સંચાલન તે બળ છે, એક ફોર્સ છે કે જે મનુષ્ય અને ભૌતિક સાધનોને એક અસરકારક સંચાલન એકમમાં એકીકૃત કરે છે. આ વ્યાખ્યા સંચાલનને માનવ અને સંસાધનોના સમન્વયના રૂપમાં જુએ છે. સંચાલન વિશેષજ્ઞો દ્વારા આપવામાં આવેલી બીજી વ્યાખ્યાઓ એવી છે કે સંચાલનને કેટલાક સામાન્ય ઉદ્દેશો માટે લોકોના સમૂહના પ્રયાસોના માર્ગદર્શન, નેતૃત્વ અને નિયંત્રણના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલું છે. સંચાલનની આ અવધારણા સંચાલનના ઉદ્દેશ અથવા કાર્યને દર્શાવે છે. સંચાલનનું વિશ્લેષણ કરવાની એક પદ્ધતિ એ છે કે સંચાલક શું કરે છે તેનો અભ્યાસ કરવો. મિત્રો, આ દ્રષ્ટિકોણનો ઉપયોગ કરીને આપણે સંચાલન પ્રક્રિયા ઉપર પહોંચી શકીએ છીએ,
જે કોઈ પણ સંચાલનના કાર્યનું વર્ણન કરે છે. સંચાલનના કાર્યોને કયા કયા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે તે હવે આપણે જોઈએ. 4 ભાગોમાં એને વિભાજિત કરવામાં આવે છે. પેલું આયોજન કરવું, વ્યવસ્થા તંત્ર ગોઠવવું, સંકલન કરવું, નેતૃત્વ પૂરું પાડવું એવું પણ કહે છે, અને નિયંત્રણ કરવું. આ 4 કાર્યોને હવે આપણે વિગતે સમજ્યું. આયોજન કરવું પહેલું. મિત્રો, આયોજનના ઈચ્છિત ઉદ્દેશોને પ્રાપ્ત કરવા માટે આવશ્યક યોજનાઓ, વ્યૂહરચનાઓ, કાર્યક્રમો, નીતિઓ, પ્રક્રિયાઓ અને માપદંડો ઘડવાનું કાર્ય સંચાલનનું છે. યોજનાઓને લાગુ કરવા માટે કેટલાક મંડળની રચના થવી જોઈએ. માનવીય અને ભૌતિક સંસાધન વિવિધ એકમોને ફાળવવામાં આવે છે અને એકમો વચ્ચે સંબંધ સ્થાપિત કરવામાં આવે છે. આયોજન સંચાલનનું જ કાર્ય કરે છે. આયોજન યોજનાઓ અને કાર્યોને પરિણામ આપવા માટે લોકો, કાર્યો અને ભૌતિક સુવિધાઓની વચ્ચે વ્યવસ્થા તંત્ર વિકસિત કરીને અને ઘોષિત ઉદ્દેશોને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. ત્રીજું છે સંચાલનનું ત્રીજું કાર્ય સમૂહના મુખ્ય ઉત્તેજક અને સમૂહના લોકોને પૂર્વ નિર્ધારિત યોજનાઓ અને ઉદ્દેશો પ્રમાણે ઈચ્છિત કાર્યો કરવા માટે પ્રેરિત કરવાનું છે. ઈચ્છિત પરિણામો સુનિશ્ચિત કરવા માટેની પ્રેરણા નેતૃત્વનું એક અભિન્ન અંગ છે. અને સંચાલનનું ચોથું કાર્ય યોજનાઓને ઉદ્દેશો પ્રમાણે પ્રમાણિત કરીને નિયંત્રિત કરવાનું છે. નિયંત્રણ એટલે ખરેખર પરિણામોને પ્રમાણિત માપદંડો સાથે સરખામણી કરીને મળેલ સંચાલન દૂર કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવાની કામગીરી. વિશેષજ્ઞો પ્રમાણે સંચાલન એક જુદા પ્રકારની ગતિવિધિ છે જે મુખ્ય રૂપથી અન્ય લોકોના માધ્યમથી કાર્ય કરવા માટે એ જવાબદાર છે. અને આ બધા પ્રકારની માનવીય ગતિવિધિઓથી એ જુદી છે. આમ તેઓ માને છે કે તમામ સંચાલકીય કાર્યો સાર્વત્રિક છે અને સંચાલકો સંચાલનના કોઈ પણ સ્તરે સંચાલનને લગતા કાર્યો વિશિષ્ટ રીતે કરવા માટે એ સક્ષમ છે. આ સાથે આપણે આ વ્યાખ્યાન, આ લેક્ચર આપણે પૂરું કરીએ. પહેલાં સ્વાધ્યાય જોઈ લઈએ. આજના આ લેક્ચરમાંથી કયા કયા પ્રશ્નો પૂછી શકાય. તો લાંબા પ્રશ્નોમાં સંચાલનની વ્યાખ્યા આપી તેનો ખ્યાલ વિસ્તૃત રીતે વર્ણવો તેવું આવે. તેમાં આ બધી ડિટેલ આપણે લખી શકીએ. સંચાલનના કાર્યો વિશે વિસ્તારથી માહિતી આપો. અને ત્રીજો પ્રશ્ન, સંચાલનના કાર્યો વિશે વિસ્તૃત નોંધ લખો એવું પણ આવી શકે. ટૂંક નોંધ અથવા ટૂંકા પ્રશ્નોમાં શું આવે તો કાર્યાત્મક આધારિત વ્યાખ્યાઓ વર્ણવો. ટૂંકમાં વર્ણવો તો એ જેટલી વ્યાખ્યાઓ આવતી હોય તે વર્ણવાની. પછી બીજી ટૂંક નોંધ કે ટૂંકા પ્રશ્નોમાં માનવ સંબંધ આધારિત વ્યાખ્યાઓ વર્ણવો. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એટલી વ્યાખ્યાઓ માનવ સંબંધ આધારિત છે જે આપણે લખી શકાય. અને ત્રીજો અને અંતિમ પ્રશ્ન, ટૂંકો પ્રશ્ન અથવા ટૂંક નોંધ, સમન્વયની અવધારણા આધારિત વ્યાખ્યાઓ. તો એમાં આપણે લાંબા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અથવા તો ટૂંક નોંધમાં આવું આવી શકે તો આપણે એમાં પણ લખી શકીએ. તો મિત્રો, આ સાથે આપણે આજનું વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ. આ જ યુનિટને આપણે કન્ટિન્યુએશનમાં આગળ લઈ જઈશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. स्वाध्यायः परः